એટલા સરસ પોચા બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા લાઈવ ઢોકળા બનાવવા માટે મેં જય ભારતના જેડ જીરાસર સોટેક્સ રાઈસનો ઉપયોગ કરેલો છે, જે અહીંયા 1 કપ આપણે એડ કરી લઈશું। હવે અહીંયા અડધો કપ ચણાની દાળ અને 1/4 કપ જેટલી મગની અને અડદની બંને મિક્સ દાળ એડ કરી લઈશું। હવે સારા પાણીથી ધોઈ લેવાનું છે। ચપટી સૂકી મેથી એડ કરીને ઓવરનાઇટ પલાળી દઈશું। હવે ચોખા અને બધી દાળ પલળી ગઈ છે, તો એને હળદર અને 2 ચમચી ખાટું દહીં એડ કરીને એક દાણેદાર આપણે પેસ્ટ તૈયાર કરીશું। 2 થી 3 મિનિટ ફેટીને હવે આપણે 6 થી 7 કલાક માટે રેસ્ટ આપીશું। તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવી ગયો છે। હળવા હાથે મિક્સ કરીને થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। 1 ચમચી મીઠું, હિંગ, લીલા લસણ અને મરચાની પેસ્ટ, 3 ચમચી જેટલું તેલ એડ કરીને હવે જેટલું આપણે બેટર જોઈએ છે એટલું લઈ લઈશું। હવે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી અને સોડા બંને મિક્સ કરવાનું છે। એકલા સોડા નથી નાખવાનો। 1 ચમચી સોડાની અંદર 1 ચમચી પાણી એડ કરીને બેટરને મિક્સ કરીને ગ્રીસ કરેલી તેલની પ્લેટમાં લાલ મરચું સ્પ્રિંકલ કરીને 10 મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું। ઢોકળા થઈ જાય પછી સિંગ તેલ ઉપર એડ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જાળીદાર જે પ્રસંગોમાં બને છે એવા લાઈવ ઢોકળા તૈયાર છે। તો આ જય ભારતના 12 માસ ભરવા માટે જીરાસર રાઈસ તમે હાલ જ ઓર્ડર